કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. પાલકમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। 2. માસિક ધર્મ સમયસર આવે તે માટે 1/4 ચમચી હળદર 1 ગ્લાસ ગરમ દૂધમાં ભેળવીને પીવો અને આ દિવસોમાં અથાણું, મૂરો, દહીં, ખાટી અને સફેદ વસ્તુઓ ખાવાનું ટાળો। 3. તાવ વધારે હોય તો માથા પર ઠંડા પાણીની પોતું વારંવાર રાખવાથી તાપમાન ઓછું થાય છે। 4. તુલસીના 10 થી 15 પાન તોડીને કાળા મરી સાથે પીસીને તેનો ઉપયોગ કરવાથી તાવ ઉતરે છે। 5. તમારું વજન નિયંત્રિત કરવા માટે તજની ચા પીઓ અને ઘરે જ ઝડપથી વજન ઓછું કરો। 6. બને તેટલું હૂંફાળું પાણી પીવો, તેનાથી ગળામાં એકઠું થયેલું કફ નીકળી જશે અને સૂકી ઉધરસમાં રાહત અનુભવશો। 7. શુગરના દર્દીઓએ લસણનો ઉપયોગ અવશ્ય કરવો, તે સુગરને ઘણી હદ સુધી કંટ્રોલ કરે છે। 8. શરાબ અને કાળા મરીને શેકીને તેને ગોળ સાથે ખાવાથી ગળામાં ખરાશ અને ખંજવાળની સમસ્યામાં રાહત મળે છે। 9. તાવ ઓછો કરવા માટે ગિલોયને કાપીને તેને 1 ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ગરમ ચાની જેમ પીવો, આ તમને તાવ મટાડવામાં મદદ કરશે। 10. રોજ ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે। 11. વ્યક્તિએ વધુ પડતો તીખો અને મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ, તેનાથી શરીરમાં ઘણા રોગો થાય છે અને સ્વાસ્થ્ય પણ બગાડે છે। 12. જો તમારું પેટ સાફ નથી તો દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવો, આનાથી સવારે તમારું પેટ સાફ થઈ જશે। 13. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો 3-4 મોટી એલચીને પાણીમાં ઉકાળો અને રોજ પીવો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 14. વધારે ચાનું સેવન ન કરો, તેનાથી દાંત પર ખરાબ અસર પડે છે અને દાંતમાં સડો થઈ શકે છે। 15. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ 1 પાકો જામફળ ખાઓ, પેટ સાફ થશે। 16. જે લોકો મોં ખુલ્લું રાખીને સૂઈ જાય છે તેઓ માનસિક ટેન્શનનો ભોગ બને છે। 17. જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારા કપાળ પર લીંબુ ઘસો, આ માથાનો દુખાવો દૂર કરશે। 18. જો મચ્છર કરડે તો તે જગ્યા પર કુંવારપાઠું ઘસવાથી આરામ મળશે। 19. જો તમે કોકરોચ અને કીડીઓથી પરેશાન છો તો તમારા ફ્લોર પર ચોરસમાં રેખાઓ દોરો જેથી જંતુઓ ન આવે। 20. રાત્રે વધારે સમય સુધી જાગવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે। 21. મૌન રહેવાથી મન મજબૂત બને છે। 22. સ્નાન કરતી વખતે શરીર પર તેલ લગાવવાથી શરીરમાંથી આળસ દૂર થાય છે। 23. વધુ પડતી મીઠાઈ ખાવાથી થાય છે ચહેરા પર કરચલીઓ દેખાય છે। 24. નાભીમાં તેલ લગાવીને સૂવાથી શરીરમાં શક્તિ આવે છે। 25. વધુ પડતી કાકડી ખાવાથી વૃદ્ધત્વ ઝડપી થતું નથી। 26. સાદી દાળ અને રોટલી ખાવાથી વ્યક્તિ આસાનીથી બીમાર નથી પડતી। 27. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે। 28. જામફળ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ, નુકસાન થઈ શકે છે। 29. રોજ 1 ફળ ખાઓ, આનાથી શરીરમાં ક્યારેય નબળાઈ નહીં આવે। 30. જે લોકોને વારંવાર થૂંકવાની આદત હોય છે, તેમના શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે। 31. કારેલાનું પાણી પીવાથી ચહેરા પરના ડાઘ અને ડાઘ દૂર થવા લાગે છે। 32. નારંગી ખાવાથી રંગ સાફ થાય છે અને પેટ ઠંડક થાય છે। 33. લીમડાની લાકડીને દાંત પર ઘસવાથી દાંતનો સડો દૂર થશે। 34. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે અંજીર ખાવું જોઈએ, તેનાથી ઘણી રાહત મળશે। 35. બદામ અને અંજીરનો મિલ્ક શેક પીવાથી શક્તિ મળે છે। 36. મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો, તમે હૂંફાળું પાણી પી શકો છો। 37.
અઠવાડિયામાં 1 કે 2 વાર નારિયેળ પાણી પીવો, તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 38. નોનવેજની સાથે દૂધ કે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ. 39. ઘણા લોકો તેમના પાતળા શરીરથી પરેશાન હોય છે. તેનું મુખ્ય કારણ ખરાબ પાચનતંત્ર છે. કેટલાક લોકો ગેસને કારણે કબજિયાત જેવી પેટની બીમારીઓથી પણ પીડાય છે. જો તમારે તમારું વજન વધારવું હોય તો પહેલા પેટનું ધ્યાન રાખો. રોગોનો ઇલાજ કરો અને તમારું પાચન સુધારો. 40. એલોવેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી રંગ નિખારવામાં મદદ મળે છે. 41. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 42. જો તમે મસૂરનું સેવન કરો છો તો તમને એનિમિયાથી પીડાશે નહીં. 43. કાચું લસણ ખાવાથી લોહી જાડું થાય છે અને શરીરમાં તાજું લોહી બને છે. 44. ડુંગળીનો રસ લીંબુના રસમાં ભેળવીને પીવાથી ઉલટી બંધ થાય છે. 45. જો તમારા વાળ વધુ પડતા હોય તો રોજ વરિયાળીનું સેવન કરો, વાળ ખરતા ઘટાડે છે. 46. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 47. હિંગને થોડો ગરમ કરીને કીડાવાળા દાંતની વચ્ચે મૂકો, તેનાથી દાંતના કીડા મરી જાય છે. 48. મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને પડી જાય છે. 49. ઘૂંટણ પર લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા વધારે સમય સુધી કોઈ કામ કરવાથી ઘૂંટણને નુકસાન થઈ શકે છે. 50. આદુ અને સેલરીનું સેવન કરો, આ પેટની સમસ્યામાં રાહત આપે છે. 51. વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે. 52. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. 53. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો ગ્રીન ટી પીઓ. 54. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે. 55. જો તમને પીળા રંગનો પેશાબ આવતો હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો. 56. જાગ્યા પછી જ્યારે પણ તમને ગરદનમાં દુખાવો થાય ત્યારે પીડાદાયક જગ્યા પર આઈસ પેક લગાવો. આ પીડાદાયક વિસ્તારમાં તરત જ સોજો અને જડતા દૂર કરે છે. 57. લસણ ખાવાથી લોહીની ગાંઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનું સંકટ ઓછું થઈ જાય છે. 58. ફટકડી પણ કપડાનો રંગને પાણીમાં વહી જતા રોકે છે. જો તમે તમારા નવા કપડાનો રંગ તેવો જ રાખવા માંગતા હો તો ફટકડીનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.